સુરત શહેરથી માત્ર 68 કિલોમીટર દૂર આવેલા જલેબી હનુમાનજી આજના કળિયુગમાં પણ ભક્તોના દુઃખદા દૂર કરી મનવાંછિત ફળ આપતા હોવાથી ભક્તોના ઘોડાપુર ઉમટી રહ્યા છે। સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી। લોકો આ મંદિરે દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, તો કેટલાક લોકો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે। અહીંયા જલેબીનો પ્રસાદ ધરાવીને ભક્તો પોતાની મનોકામના માંગતા હોય છે, જે પૂરી પણ થાય છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી જલેબી હનુમાન દાદાના મંદિરે દર શનિવારે અને મંગળવારે વહેલી સવારથી જ મંદિરે દાદાના દર્શનાર્થે લોકોના ટોળે જોવા મળે છે। સુરત શહેરથી માત્ર 68 અને બારડોલીથી 48 કિલોમીટર દૂર જલેબી હનુમાન દાદાના દર્શન કરવા દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા બદલ મંગળ અને શનિવારે ભક્તો અહીંયા આવે છે। આ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેથી જલેબીવાળા હનુમાન દાદાનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે। ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામને વાંદરી માંગરોળથી ઓળખાતું હતું, જેમાં ગામ ખૂબ જ પ્રખ્યાત હતું, જે હાલ મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાય છે। પરંતુ હવે જલેબી હનુમાન તરીકે ગામ ઓળખાવા લાગ્યું છે। માંગરોળ ખાતે રહેતા હિરેનભાઈ કાંતિભાઈ પાઠક, જેમના પૂર્વજોના સપનામાં આવ્યું કે અહીંયા વસવાટ કરું છું, પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ અને રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા। ગ્રામજનો દ્વારા મૂર્તિને માંગરોળ ગામની સીમમાં તેની સ્થાપના કરવામાં આવી હતી। મારું રહેવાનું બારડોલી છે। હું છેલ્લા 8 વર્ષથી આ મંદિરે આવું છું। હિરેનભાઈ સાથે અમારા જૂના સંબંધો છે। આ મંદિરની માન્યતા એવી છે કે તમે જે પણ ધાર્યું કામ આવો એ તમારું કામ સફળ થાય છે। દર શનિવાર તમે જોઈ લો, અત્યારે રાતના 12 વાગ્યા છે, પબ્લિકની ભીડ જોવો। દાદાને ખાલી જલેબી ચડાવવાની છે, તમારી જે કંઈ માન્યતા એ પૂરી થાય છે। અહીંયા દેશ વિદેશ જવા માટેની જે પાસપોર્ટની કામ થતું હોય એ વિદેશ માટે છોકરાનો પાસપોર્ટ ટચ કરાવો એમને વિઝા મળે છે અને તમારી બધી માન્યતા પૂરી થાય છે। જલેબી હનુમાનદાદાનું નામ જલેબી હનુમાનદાદા એટલા માટે પડ્યું છે કે હિરેનભાઈની આ જમીન હિરેનભાઈની છે, એમના ખેતરમાં દાદા છે। દાદાની તમે જો છત નથી અહીંયા, ગમે તે કરો ઉપર છત નથી દાદાની। અહીંયા આ બિલ્લીપત્ર પણ એક પણ કાંતો નથી। આ સાક્ષાત દર્શન કરાવે છે કે અહીંયા ખરેખર તીર્થધામ છે, હનુમાનદાદાનો વાસ છે। અહીંયા તમારા કોઈ પણ કામ પૂરા થાય છે। અહીંયા જય શ્રી રામ। હું ચલથાણથી આવું છું। હું છેલ્લા 6 મહિનાથી અહીં આવું છું અને મારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ છે। કેટલા વાગે આવો છો? અમે ત્યાંથી રાત્રે 9:30 વાગે નીકળીએ છીએ અને અહીંયાથી અમને જતા 2:30 વાગી જાય છે। 1990માં જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જયમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં શેડ ઉપર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલો બનાવવાનું કામ શરૂ કરી દીધું અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। પરંતુ કુદરતી રીતે મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી, જેથી છત પર 2-3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં અહીંયા બનાવી શકાઈ ન હતી, જેથી દાદાએ સંકેત આપ્યો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને મને શાંતિ સિંગનાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે, જેથી હનુમાન દાદા મંદિરની છત વગર ત્યાં બિરાજમાન થયા। તેમજ આ ખેતરમાં લીમડાનું એક મોટું વટાદાર વૃક્ષ નીચે બિરાજમાન કરાવવામાં આવ્યા, જે હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે, જેથી તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું। દાદાની બાજુમાં રત્નેશ્વર મહાદેવના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી। હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બિલીપત્રના ઝાડ નીચે છે। સામાન્ય રીતે બિલીપત્રનું ઝાડ કાંટાવાળું હોય છે, પરંતુ અહીંયા કાંટા વગરનું બિલીપત્રનું ઝાડ છે, જે હનુમાન દાદાની મૂર્તિને છાંયડો આપે છે। ઘણા વર્ષોથી દાદાના મંદિરે આવતા ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો, જેથી સમય જતાં દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી દાદા હનુમાન દાદા પડી ગયું, જે હાલ જલેબીવાળા હનુમાન દાદાનું નામથી મંદિર ખૂબ જ પ્રચલિત થયું છે। તેમજ મંદિરની દૂર દૂરથી ભક્તો આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની માનતા રાખી મનોકામના પૂર્ણ કરે છે, જેમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવાર માનતા રાખી ભક્તોની માનતા પણ પૂર્ણ થાય છે। આજુબાજુના તેમજ બહારના રાજ્યોમાં પણ ભક્તો દર્શન કરવા આવતા હોય છે। જલેબીવાળા હનુમાન દાદાના દર શનિવારે 15,000 જેટલા દર્શનાર્થીઓ આવે છે, તેમની મનોકામના પૂર્ણ કરે છે અને મંદિરના આયોજકો દ્વારા 4 વર્ષથી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। 3-4 હજાર ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ લે છે। ક્યાંથી આવો છો? સુરતથી, સુરત અડાજણ। શું માન્યતા છે અને શાને માટે આવો છો તમે? અમે છે ને યુટ્યુબ પર વિડીયો જોયો હતો અને અમે અહીંયાથી પછી આવ્યા બધા શ્રદ્ધાપૂર્વક, બધા કે શનિવાર ભરે તો આવે, દૂર દૂરથી બધા દર્શન કરવા આવે છે, એટલે પછી અમે પણ મનોકામના બધી પૂરી થાય છે, એના માટે અમે પણ આવ્યા હતા। તો આજે શું મનોકામના લઈને આવ્યા હતા તમે? હું છે ને મારો પાસપોર્ટ લઈને આવી હતી વિઝા માટે। હું આવું છું કામરેજથી, 2-3 શનિવારથી આવું છું। શું મનોકામના લઈને આવો છો?
એ ભગવાનની છે મનોકામના જે અહીંયા પૂરી થાય છે, જે માંગો તે મળે છે તમને. જલેબી હનુમાન દાદા પર લોકોની એટલી શ્રદ્ધા છે કે વિદેશ જવા વિઝા નહીં મળતા હોય તો તેઓ પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવતા હોય છે અને પાસપોર્ટ દાદાને ખાલી ટચ કરીને વિઝા માટે એપ્લાય કરતા તરત જ વિઝા મળી જતા હોય છે. જે ભક્તને સંતાન પ્રાપ્તિ થતી ન હોય તેઓએ પણ દાદાની માનતા રાખતા હોય છે અને તેમની દાદા મનોકામના પૂર્ણ કરતા હોય છે. લોકોને જલેબીવાળા હનુમાન દાદા પર એટલી શ્રદ્ધા હોય છે કે જે માનતા માંગે છે એ માનતા રાખવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આજે આપણે માંગરોળ ગામ ખાતે આવેલા જલેબી હનુમાનના મંદિર આવ્યા છે. અહીંના જે સ્વયંસેવક છે તે અહીંની વિશેષ માહિતી શું છે તે આપશે. તો આપણે પૂછીએ કે ભાઈને, શું નામ તમારું? અનિલ મેસુડિયા. આ જે લીમડાનું ઝાડ છે એ ઝાડમાં શું વિશેષતા છે? વિશેષતા એવી છે કે અહીંયા રત્નેશ્વર મહાદેવનું શિવલિંગ છે. એ દાદાની સાથે જ પ્રગટ થયેલું એ શિવલિંગ છે. હવે ઘણા મંદિર એવા છે કે ત્યાં શિવલિંગ હોય તો પોઠીઓ તો હોય જ છે, પણ અહીં ગાડી પોઠીઓ ઝાડમાં છે. એ સિવાય બીજું શું છે અહીંયા? બીજું એ સિવાયમાં એવું છે કે અહીંયા દાદા 12 અવસ્થામાં છૂટેલી મુદ્રામાં છે, એ લીમડાના ઝાડમાં છે. તો આપણે અહીં જોઈશું 12 અવસ્થામાં લીમડાના ઝાડ ઉપર સૂતેલા નજરે પડે છે. તો આ છે 12 અવસ્થામાં સૂતેલા હનુમાનજી. એ સાથે વિશેષમાં શું છે અહીંયા? વિશેષમાં એવું છે કે અહીંયા પોઠીઓ તો ઝાડમાં છે જ, સાથે ગણેશજીની પણ અહીંયા આકૃતિ ઝાડમાં છે. આમ એક ઝાડમાં અનેક વિશેષતાઓ સમાયેલી છે અને ભક્તિમાં કંદાયેલું છે. ત્યારે અહીંની વિશેષ વાત એ છે કે અહીં બીલીપત્રનું ઝાડ છે. જે ઝાડની પણ વિશેષતા શું છે તો જાણીશું આપણે એમની પાસે. હવે બીલીપત્રના ઝાડ તમે જે જોવો છો એ કાંટા ઝાડ આવે છે, પણ અહીંનું ઝાડ જે છે એ કાંટા બિલકુલ નથી. ને બીજું કે આ શિવજીની જટા રૂપમાં છે. આમ અહીં જલેબી હનુમાનમાં લોકોની શ્રદ્ધા અતૂટ રહેલ છે. ત્યારે લોકો રાત મધરાત જોયા વગર જ અહીં વહેલી પરોળથી ઉમટી પડે છે અને દૂર દૂરથી લોકો આવી પોતાની માનતા પૂર્ણ કરે છે. આમ જલેબી હનુમાનનો સાક્ષાત પરચો હોવાથી લોકોનો ધસારો પણ અહીં વધારે જોવા મળે છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ.